હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી વાર્ષિક પરીક્ષા 2025નું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો અને હા, તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરશો। તો વાર્ષિક પરીક્ષા ધોરણ 9 ગુજરાતી વિભાગ એ નવા માળખા પ્રમાણે બરાબર આપણે આ પેપર છે એ જોવાના છીએ। તો જોડકા જોડવાના છે મિત્રો, આપણે 4 માંથી 4 ગુણ આરામથી પ્રાપ્ત કરી શકીએ જો આ રીતનું જોડકું આવે તો। ગાંધીજી તો ચોરી અને પ્રાયશ્ચિત, મનુભાઈ પંચોળી દર્શક, ગોપાળ બાપા બરાબર કયા કરતાય કઈ કૃતિ લખી છે, ઈશ્વર પેટલી કે લોહીની સગાઈ, વિનોબા ભાવે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ। ખાલી જગ્યા પણ આપણે ઈઝી છે કારણ કે એના મિત્રો સરસ મજાના જવાબ આપ્યા છે। ખેડુ માણસે મહારાજને બોર છે એ ફળ ભેટ ધર્યું। ભારતનો પ્રાકૃતિક વૈભવ ખરેખર અદ્વિતીય છે। કુદરતના કારવાન કાફલાને વાડી આશ્રય અને આવાસ આપે છે। અરુણિમાએ પર્વતારોહણ કરવાનું વિચાર્યું તેથી લોકોએ તેને પાગલ ગણી। વિદ્યાર્થી મિત્રોને ઘણા બધાના પેપર સરસ મજાના સોલ્યુશન સાથેના જોતા હોય છે તો કુલ 25 થી પણ વધુ પ્રશ્નપત્રો વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન સાથેના આપને મળી જશે। આ ઉપરાંત જે મિત્રોને 10મા ધોરણનું ચિંતા હોય વિજ્ઞાન ગણિતની તો નવા અભ્યાસક્રમ મુજબ વિડીયો લેક્ચર આપણે કલ્પેશ સર વિરડિયાના તમને મળી જશે। અને હા, રેકોર્ડેડ વિડીયો છે, તમારે જેટલી વાર જોવો એટલી વાર જોઈ શકશો। એકવાર તમે ડાઉનલોડ કરી લેશો મિત્રો, તમારે નેટની પણ જરૂર નહીં પડે। ગણિત કલ્પેશ સર કોલડિયા, ગણિત વિજ્ઞાન સરસ મજાનું કોમ્બો પ્લાન બી મળી જશે મિત્રો। ટૂંક સમય માટે ઓફર છે, મર્યાદિત છે, એટલે ખાસ વહેલી તકે લઈ લેજો પ્લાન। વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં તમે આ એપ્લિકેશનની અંદર જઈને તમે તમારે જરૂરી વસ્તુ મેળવી શકો બરાબર। તો ક્યાંથી મળશે? ગૂગલ પ્લે સ્ટોર પર જઈને ડાઉનલોડ કરો, ઓપન કરશો, એટલે પેજ ખુલે, તમારો પોતાનો મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો, આ પેડ કોર્સ ખુલે, એમાં ધોરણ 9 10માં જઈ પેડ પ્લાન જે કંઈ મેળવવાનું મેળવી લેશો। એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવલ એકમ કસોટીના પેપર 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો વિષય પ્રમાણે પાઠવેલ વિડીયો જોઈ શકાશે। ચાલો એક એક વાક્યમાં જવાબ આપો। ચોરીની ભૂલ સ્વીકારવા ગાંધીજીની જીભ કેમ ઉપડતી નથી? જો વિદ્યાર્થી મિત્રો તમને જાણકારી માટે જણાવી દો, આ એક મોડેલ પેપર છે બરોબર। ઓરિજિનલ પેપર જ્યારે તમારી શાળામાં તમારી પાસે આવે ને ત્યારે જ આવે બરોબર। બધા જે આપતા બધા મોડેલ પેપર જ આપશે, પણ હા એટલું ખરું એ વ્યવસ્થિત કરશો એટલે લગભગ ઘણું ખરું તમને કવર થઈ જશે। સમાજ સમર્પિત શ્રેષ્ઠીના લેખકે યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે કોને ઓળખાવ્યા છે? 3-4 વાક્યમાં જવાબ લખો। આફ્રિકાથી આવ્યા પછી નાનજીભાઈએ સૌરાષ્ટ્રમાં શી પ્રવૃત્તિઓ શરૂ કરી? નાની બાળકી પ્રાર્થના કરવા ગઈ ત્યારે છત્રી શા માટે લઈ ગઈ? માનો વચ્ચે ભેદ મિટાવવા માટે ગીતાનો કયો શ્લોક આપણને માર્ગદર્શન આપે છે? 10-12 વાક્યોમાં મુદ્દાસર જવાબ લખો। અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતો હતો, આ વાક્ય સમજાવો। વાડીના જલસાને તમારા શબ્દોમાં વર્ણવો। બાબુના સ્વર્ગમાં અનુભવો તમારા શબ્દોમાં લખો બરાબર। એની પીડીએફ પણ મિત્રો જોતી હોય તમે એપ્લિકેશનમાંથી મેળવી શકો છો। જોડકા જોડો, પદ્ય કૃતિ અને સાહિત્ય પ્રકાર, સાંજ સમય સાંભળ્યો ભક્તિ ગીત, ગુર્જરી ગુરુકુંજે ગીત, મરજીવ્યા સોનેટ, પછી સાંભળ્યો જે બોલ્યા આખ્યાન ખંડ। ખાલી જગ્યા ગોરાણીએ લાકડા લાવવાનું કામ સોંપ્યું, દીકરી પોતાને ફાગણના લીલા ઊંઝાર ઝાડવાનું પાન કહે છે, સખીઓના મતે પુરુષ પાઘડીના મૂલ્ય પૂછશે, દીકરો માતાનો ખોળો ખૂંદે છે ત્યારે ટીવી એ બંધ છે। એક એક વાક્યમાં જવાબ લખો। પ્રેમાનંદના કંઈ પણ 2 આખ્યાનોના નામ જણાવો। દીકરીનો હોસ્ટેલ કેવી લાગે છે? 3-4 વાક્યમાં જવાબ આપો। ગોવાળોમાં ગિરધર કઈ રીતે શોભે છે? ગુર્જરીના ગૃહકુંજે પ્રારંભના જીવન માટેનો કવિનો અનુભવ શો હતો? ભગવાને ગોપીના આંસુ કેવી રીતે લૂછ્યા? 10-12 વાક્યમાં જવાબ લખો। કાવ્ય પંક્તિ સમજાવો, એણે બબ્બે તે કુળને ઉજાળ્યા, પુત્ર વધુ। માતા પિતા અને દીકરીના લાગણી ભર્યા સંબંધો એકાંકિત દ્વારા વ્યક્ત થયા છે, આ વિધાનને પપ્પા આવે ફોન મૂકું ગીત દ્વારા સમજાવો। સ્ત્રી સહજ કઈ કઈ લાક્ષણિકતાઓ કાવ્યમાં વર્ણવાય છે? લાક્ષણિકતાઓ છુપાવવા તેજમલ સી યુક્તિઓ વિચારે છે? વિગતે જણાવો। વિભાગ સી વિદ્યાર્થી મિત્રો વ્યાકરણ વિભાગ બરોબર। તો સાચો જોડણી લખો। આધ્યાત્મિક, ઉજરડા, સંધિ છોડો અથવા જોડો, પરોપકાર, પરોપકાર, રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર, સાંદીપની, વ્યક્તિવાચક, સમાનાર્થી, કપટ, છળ, હોશિયારું, લાચાર, પ્રત્યય લગાડો, ગાયિકા, પર પ્રત્યય, એક
લિંગ ઓળખાવો, વિકૃતિ સ્ત્રીલિંગ, અલંકાર, ગરુડથી ડરનાર રીંછને ડરાવીએ, વ્યાજ સ્તુતિ. સમાસ ઓળખાવો, રિક્ષા ભાડું, તત્પુરુષ. વાક્યોમાંથી વિશેષણ શોધી પ્રકાર લખો. પછી તો ભૂટ્ટા પીળા ને પોણા કાળા વહેંચવા માંડે, પીળા કાળા રંગવાચક. સર્વનામ લખો. એને હું મોટી બહેન તરીકે પણ ન ઓળખાવી શકું. તળપદા શબ્દનું શિષ્ટ રૂપ, સાવજ, સિંહ. વિરુદ્ધાર્થી શબ્દ લખો. ભીનું, સૂકું. કાળ ઓળખાવો. પહેલાની પેઠે એને મારી સાથે ગેલ ન કરી, ભૂતકાળ. રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. ડિંગ થઈ જવું, ગાયબ થઈ જવું, આશ્ચર્યચકિત થઈ જવું, ડીંગો બતાવો, આશ્ચર્યચકિત થઈ જવું. શબ્દો માટે એક શબ્દ લાંબા સમય સુધી યાદ રહે તેવું, ચિર સ્મરણીય. વાક્ય પ્રયોગ. હરિલાલ પંખો નાખે છે, હરિલાલથી પંખો નખાય છે. વાક્ય રૂપાંતર કરો. પગ વગરના માટે પર્વતારોહણ શક્ય ન ગણાય, પગ વગરના માટે પર્વતારોહણ અશક્ય ગણાય. સાદું સંયુક્ત સંકુલ વાક્ય જણાવો. તો મિત્રો, એ વડલાની ઘટાને છાંયડે સીડી હવામાં ઘણી વાર સુધી રહી એટલે બોળો શીતળ બની ગયેલ. સંયુક્ત. ધ્વનિ છૂટા પાડો, ભજનાનંદ. બરાબર. રવાનુકારી શબ્દ, છબછબિયા. અર્થ વિસ્તાર. મારા થકી જ મોલ એવો વાવને હું પદ આવ્યું, પણ બોલ્યા વિના જ વેણ, ઓલ્યા વાદળ વરસે વાવમાં. અથવા નીચ દ્રષ્ટિ તે નવ કરે જે મોટા કહેવાય, સંત લાંઘણ જો સિંહ કરે તોય તૃણ નહીં ખાય. અહેવાલ લેખન અથવા પત્ર લેખન. વિદ્યાર્થીઓને એસએસસી ના વિદ્યાર્થીઓને વિદાય આપવા યોજાયેલા આલેખાતો અહેવાલ આશરે 100 શબ્દોમાં તમારે તૈયાર કરવાનો છે. અથવા તમારી સોસાયટી પાસે ખડકાયેલા કચરાના ઢગલા દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખો. તમારા જિલ્લાનું નામ લખે ત્યાં. ત્યાર પછી ગદ્યખંડ કે પદ્યખંડ વાંચી, બરાબર, તમને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. એ પ્રશ્નોના તમારે શું આપવાના છે? જવાબ. તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાના એના જવાબ બી આપણે આપેલા છે. અથવા આ પદ્ય છે, બરાબર, એના પ્રશ્ન પૂછેલા છે, તો એમાંથી જ તમારે લખવાના હોય તે તમે શોધીને લખી શકો છો. નિબંધ. 21મી સદીમાં પ્રવેશતા ભારત સામે પડકારો. બરાબર, આજકાલ પડકારો આપને ખબર છે, ટેરિફના વધવા લાગ્યા છે. ગ્રીષ્મનો મધ્યાહન એટલે ઉનાળાની બપોરે આપણી ભાષામાં કહેવાય. ઇન્ટરનેટ. આશીર્વાદ કે અભિશાપ. તમે અત્યારે વિડીયો જોવો છો તો આશીર્વાદ છે, પણ તમે એમ કહો આજ પેપર આવશે તો એ મિત્રો અભિશાપ ગણાય પાછું. તો આ રીતે સરસ મજાનું આપણે સોલ્યુશનની વાત કરીએ તો બધા વિદ્યાર્થી મિત્રોને 80માંથી 80 ગુણ પ્રાપ્ત થાય એવી વેદ ડિજિટલ પરિવાર શુભકામના પાઠવે છે. અને હા, તમારે પેપર શીટ મેળવવાના હોય તો વહેલી તકે મેળવી લેજો. અને બીજી વાત કે ધોરણ 10ના જે વિડીયો લેક્ચર છે ગણિત અને વિજ્ઞાનના, એ પણ વહેલી તકે મેળવી લેજો. અને બીજી એક વાત છે મિત્રો, ખાસ આપણો અહીંનો જે વોટ્સએપ નંબર છે 9993454645, એમાં વ્યવસ્થિત તમારા જે પેપર લેવાય, બરાબર, એની પીડીએફ બનાવીને મૂકજો, જેથી કરીને આપણે ફ્રીમાં એક્ઝામ પેપરમાં મૂકશો એટલે જેને પેપર બાકી હોય એને ઉપયોગી થાય ને એ મૂકશે એ તમને ઉપયોગી થાય, બરાબર. એટલે એકબીજાને આપણે જરૂરિયાત સંતોષી શકાય. આ ફ્રીમાં છે, આમાં કોઈ આપણો ચાર્જ નથી, બરાબર, પણ વ્યવસ્થિત પીડીએફ હોવા જોઈએ, અથવા વ્યવસ્થિત ફોટા પાડીને મોકલી શકો છો. તો બધાને ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.